નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો 1 જાન્યુઆરી 2025થી સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે નવું મોંઘવારી ભથ્થું જે છે તે મિત્રો અમલમાં આવી ગયું છે। હવે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના નવા આંકડાઓ પણ જાહેર થઈ ગયા છે અને તે આંકડાઓ પરથી આટલું મોંઘવારી ભથ્થું જે છે તે 1 જાન્યુઆરી 2025થી વધશે તે કન્ફર્મ થઈ ગયું છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો મોંઘવારી ભથ્થા તરીકે જે છે તે 1 જાન્યુઆરી 2024થી કેટલો વધારો મળશે અને આ વધારાના કારણે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોને કેટલો વધારે જે છે તે પગાર અને પેન્શન ચૂકવાશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના નવા આંકડાઓ જાહેર થઈ ગયા છે। તેઓ પ્રમાણે 56% ડીએ જાહેર થઈ જશે, પરંતુ 56% ડીએ તમે ભૂલી જાઓ, કારણ કે આટલું મોંઘવારી ભથ્થું ડીઆર તરીકે આપવામાં આવશે। કેન્દ્ર સરકારો અને વિવિધ રાજ્ય સરકારના લગભગ 4 કરોડ કર્મચારી અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા એટલે કે ડીઆરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। પગાર અને પેન્શન નક્કી કરવામાં મોંઘવારી ભથ્થું મહત્વની ભૂમિકા ભજવે છે। તેથી કર્મચારીઓ અને પેન્શનરો નવેમ્બર મહિનાના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPIના ડેટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે આ ડેટા જાહેર કરશે કે જાન્યુઆરી 2025થી સરકારી કર્મચારી અને પેન્શનર્સને કેટલું ડીએ અને ડીઆર મળશે। જોકે હજુ સુધી ડિસેમ્બર મહિનાના આંકડા આવવાના બાકી છે, પરંતુ હજુ પણ આંકડા અમુક અંશે સ્પષ્ટ થયા છે। શું કહે છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ? તો જો આપણે જુલાઈ 2024થી લઈ અને ડિસેમ્બર 2024 સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા પર નજર કરીએ તો આવા કેટલાક આંકડાઓ દેખાય છે। તો જુલાઈ મહિનામાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 142.7 પર હતો, જે પ્રમાણે મોંઘવારીનો જે દર છે ડીએનો તે 53.65% પહોંચ્યો હતો। ઓગસ્ટમાં જે છે તે 142.6 એટલે થોડો ઘટાડો નોંધાયો હતો, પરંતુ ડીએમાં વધારો નોંધાયો હતો, જે 53.97% પહોંચ્યો હતો। સપ્ટેમ્બરમાં ફરીથી AICPIનો આંકડો ઉચકાયો હતો, જેમાં 143.3 સ્કોર પર પહોંચ્યો હતો, જ્યારે મોંઘવારી ભથ્થું 54.51% પહોંચી ગયું હતું। ઓક્ટોબરમાં ફરીથી 144.5 પર આ આંકડો પહોંચ્યો હતો વધીને, ત્યારે મોંઘવારી ભથ્થું 55.05% થઈ ગયું હતું। નવેમ્બરમાં ફરીથી આંકડો સ્થિર રહ્યો હતો અને 144.5 પર જે છે તે AICPIનો આંકડો અટકી રહ્યો હતો, ત્યારે મોંઘવારી ભથ્થું વધીને 55.53% થયું હતું, એટલે કે 0.49%નો વધારો થયો હતો। ડિસેમ્બર મહિનામાં પણ આપણે જો એક આશા એવી રાખીએ કે 144.5 પર આ આંકડો સ્થિર રહેશે, તો સંભવિત જે વધારો છે તે મિત્રો 56.4% પહોંચશે, એટલે કે 3%નો વધારો 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવી શકે છે। વાત કરીએ મિત્રો ફરીથી તો જુલાઈ મહિનામાં 142.7 પ્રમાણે 53.65, ઓગસ્ટમાં 142.6 પ્રમાણે 53.97, સપ્ટેમ્બરમાં 143.3 પ્રમાણે 54.51, ઓક્ટોબર 144.5 પ્રમાણે 55.5, નવેમ્બરમાં 144.5 પ્રમાણે 55.53, પરંતુ ડિસેમ્બરમાં જો 143.9 પર આવશે તો 55.98% થશે, એ સંભવિત છે, એટલે કે આંકડો ઘટી શકે છે તો પણ 3% વધારો નીચે છે। જો આંકડા જ્યાં છે ત્યાં સ્થિર રહે તો ડીઆર 56% થશે। જો ડિસેમ્બરમાં 0.6%નો ઘટાડો થાય અને AICPIનો આંકડો 143.9 સુધી પહોંચે તો 56% ભૂલી જાઓ, માત્ર 55% ડીએ મળશે। જો કે તેનો અર્થ એ છે કે એકંદરે ડિસેમ્બર મહિના માટેના AICPIના આંકડા મહત્વની ભૂમિકા ભજવશે। જો ડિસેમ્બર મહિનાનો આંકડો 0.5 પર આવે તો 56% ડીએ આપવામાં આવશે, જો તેનાથી વધુ ઘટશે તો 55% ડીએ આપવામાં આવશે। જો આ આંકડાઓથી સ્પષ્ટ છે કે જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થું 55 થી 56% થશે। આંકડાઓમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કંઈ ગડબડ છે, મોંઘવારી તેની ટોચ પર છે, પરંતુ આંકડા સ્થિરતા દર્શાવે છે। તે કેવી રીતે શક્ય છે કે એક તરફ મોંઘવારી વધી રહી છે પરંતુ આંકડા સ્થિર છે? આવી સ્થિતિમાં કદાચ કોઈ મેનિપ્યુલેટ આંકડાઓ કરી રહ્યું છે। પેન્શનરને કડવું સત્ય કહ્યું। દરમિયાન નામ ના આપવાની શરતે મીડિયા સાથે વાત કરતી વખતે એક પેન્શનરે જણાવ્યું હતું કે કોંગ્રેસ કાર્યકાળમાં મોંઘવારી ભથ્થું 8 થી 10% વધતું હતું, પરંતુ જ્યાંથી ભાજપ સરકાર સત્તામાં આવી છે તે માત્ર 20% જ વધી રહી છે, 2 થી 4% વધી રહ્યું છે। શું કર્મચારીઓ અને પેન્શનરોને આંકડામાં જાણી જોઈને સામેલ કરવામાં આવ્યા છે? જેમની વાસ્તવિકતા અને ડેટા વચ્ચે ઘણો તફાવત છે। જો આંકડાઓ આ રીતે ભેળસેળ કરવાના હોય તો મોંઘવારી ભથ્થાને માપવા માટે નવા સ્કેલની જરૂર છે। ફોર્મ્યુલા તાત્કાલિક અસરથી બદલી દેવો જોઈએ। વાત કરીએ મિત્રો 2025 જાન્યુઆરીથી ડીઆર સ્પર્શશે। હાલમાં 53% મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરોને ચૂકવવામાં આવે છે। આ રીતે જો ડિસેમ્બરમાં AICPIના આંકડા 144.5 પર આવે છે તો મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો નિશ્ચિત છે। પરંતુ જો ડિસેમ્બરમાં
એસીપીઆના આંકડામાં 0.6% ઘટાડો થશે તો મોંઘવારી ભથ્થામાં વધારો કેટલો થશે? તે માત્ર 2% વધારે નહીં વધી શકે. આમ કુલ ડીએડીઆર 53% વધીને 55% અથવા 56% થશે. તેનાથી વધુ હોવાની શક્યતા બિલકુલ શૂન્ય છે. આમ 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થું જે છે તે મિત્રો 3% વધારો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે અને હાલમાં મળનાર 53% ડીએડીઆર વધીને 56% થઈ જશે. આની જાહેરાત સરકાર દ્વારા દર વર્ષના ટ્રેન્ડની જેમ હોળીના તહેવારોની આસપાસ થઈ શકે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક મિત્રો માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં જે કેબિનેટની બેઠક મળવાની છે તેમાં મિત્રો આ ડીએડીઆરના જે છે તે આંકડાઓને મંજૂરી આપી શકે છે. આમ કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનમાં અને પગારમાં ફરીથી વધારો જોવા મળશે. જય હિન્દ. અસ્તુ.